નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્યા ક્લાસીસની અંદર. હું છું આકાશ સુતરિયા. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 3 અને એનો લેક્ચર નંબર 8 ને આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરવી છે સંયોજનના નામ પરથી રાસાયણિક સૂત્ર કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ. તો આ વસ્તુ સમજવા માટે તેને નેક્સ્ટ એટલે મતલબ કે આની પાછળના લેક્ચર્સની અંદર મેં શીખવાડેલું હતું રાસાયણિક સૂત્ર લખવા માટેના અમુક નિયમો કે કયા કયા નિયમો તમારે ધ્યાન રાખવાનું છે. એમાંથી પહેલો નિયમ હતો વીજ તટસ્થતા જળવાવી જોઈએ. બીજો નિયમ હતો પહેલાં તમારે ધાતુ તત્વનું નામ લખવાનું, પછી અધાતુ તત્વનું નામ લખવાનું. ત્રીજો નિયમ હતો કે બહુપરમાણવીય આયન હોય અને એક કરતાં વધારે બહુપરમાણવીય આયન હોય ત્યારે કાઉન્સ કરવાનો, અને એક જ બહુપરમાણવીય આયન હાજર હોય ત્યારે કાઉન્સ કરવાની જરૂર નથી. તો આ ત્રણેય નિયમોનો ઉપયોગ આજે આપણે કરીશું અને સ્ટાર્ટ કરીએ છીએ આજનું પહેલું સંયોજન, જેનું નામ છે હાઇડ્રોજન ક્લોરાઇડ. તો સૌથી પહેલા તમારે લખવાનું હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ છે તો એની સંજ્ઞા, એની અંદર કયા કયા પરમાણુઓ હાજર હશે ખાસ તમને ખબર હોવી જોઈએ. એની અંદર કયા કયા પરમાણુઓ હાજર હશે? તો હાઇડ્રોજન ક્લોરાઇડની અંદર હાઇડ્રોજન અને ક્લોરીન હાજર હશે. તો આ હાઇડ્રોજન પરમાણુ અને ક્લોરીન પરમાણુ એની આપણે શું લખી? સંજ્ઞા લખી. સંજ્ઞાની નીચે લખવાનું સંયોજકતા. તો સંયોજકતા હાઇડ્રોજનની કેટલી છે? H+, એટલે એની થાય 1. તો અહીંયા આપણે લખીશું 1. ક્લોરીનની સંયોજકતા કેટલી છે? ક્લોરાઇડ Cl-, તો એ પણ શેમાં આવે છે? 1. પછી તમારે શું કરવાનું? ક્રોસ કરવાનું કે હાઇડ્રોજન ક્લોરાઇડ જો તમારે લખવો હોય તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી રાખવાની? ક્લોરીનની નીચે જે હોય ને એના જેટલી. તો ક્લોરીનની નીચે કેટલી છે? 1. તો હાઇડ્રોજનની સંખ્યા તમારે કેટલી રાખવાની? 1. ક્લોરીનની સંખ્યા તમે કેટલી રાખશો? તો એના કરતા વિરુદ્ધ. હાઇડ્રોજનની નીચે જે લખેલું હોય એટલી સંખ્યામાં ક્લોરીન હશે, એટલે ક્લોરીન પણ કેવો હશે? 1 જ હશે. તો આ થઈ ગયું હાઇડ્રોજન ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર. આથી તમે રાસાયણિક સૂત્ર લખી શકો HCl. નેક્સ્ટ વાત કરું દોસ્તો, મેગ્નેશિયમ ક્લોરાઇડની આપણે વાત કરીએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો મેગ્નેશિયમ ક્લોરાઇડની અંદર શું શું આવેલું હોય? તો એક છે મેગ્નેશિયમ અને બીજું છે ક્લોરીન. તો એને શું કહેવાય? મેગ્નેશિયમ અને ક્લોરીનને સંજ્ઞા સ્વરૂપે સૌથી પહેલા લખવાનું. ચલો હવે આપણે ચેક કરીએ સંયોજકતા. તો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે? 2. તો અહીંયા હું લખીશ 2. ક્લોરીનની સંયોજકતા કેટલી છે? ક્લોરીન શેમાં આવે છે? 1 માં. ક્લોરીનની સંયોજકતા 1 છે. હવે મારે લખવું છે રાસાયણિક સૂત્ર મેગ્નેશિયમ ક્લોરાઇડનું. તો એમાં સૌથી પહેલા હું લખીશ Mg. તો Mg કેટલા લખવા? અહીંયા હું 1 લખું, 2 લખું, 3 લખું, એ મને ખબર નથી. તો મારે શું કરવાનું? ક્લોરીનની નીચે જેટલી આંકડો હોય એટલો લખવાનો. તો મેગ્નેશિયમ કેટલા લખવાના છે? 1. એટલે મેં ખાલી Mg લખી દીધું. એટલે તમે બધા સમજી ગયા ભાઈ મેગ્નેશિયમ કેટલું છે? 1 છે. ચલો હવે વારો આવે છે ક્લોરીનનો. તો અહીંયા મેં લખી દીધા ક્લોરીન. તો ક્લોરીન કેટલા હશે? 1, 2, 3, 4, 5. અહીંયા હું ક્લોરીન કેટલા લખીશ? 1 લખું, 2 લખું, 3 લખું. એ પ્રશ્ન આવે ને તો તમારે સીધું જ કરવાનું આ બાજુ ક્લોરીન. તો ક્લોરીન ક્યાં આવે છે? 2 નંબર ઉપર આવીને રૂકે છે. તો તમે લખી નાખશો ક્લોરીનની બાજુમાં 2. હજી એક આપણે લખીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ.
કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તમને પ્રશ્ન થશે કે સર કાર્બન તો તમે અહીંયા ક્યાંય લખેલો જ નથી, તો યાદ રાખો કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. નોટ ડાઉન કરી લેજો. કાર્બનને કેવી રીતે લખાય? C+4 તરીકે લખાય. એટલે કાર્બનની સંયોજકતા કેટલી થશે? 4 થશે. ચલો, કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર શું શું હાજર હોય? તો સંજ્ઞામાં લખો તો તમે તો એક કાર્બન હાજર હોય અને બીજો ક્લોરીન હાજર હોય. હવે ચલો બંનેની સંયોજકતા લખીએ. કાર્બનની સંયોજકતા કેટલી છે? +4 છે એટલે તમે ખાલી 4 જ લખો. ક્લોરીનની સંયોજકતા કેટલી છે? 1. એ તો હવે યાદ રહી ગયું હશે, ક્લોરીનની સંયોજકતા 1, કેમ કે જો ક્લોરીનની સંયોજકતા કેટલી છે અહીંયા? 1. ઓક્સાઇડની કીધી હોત તો 2, નાઇટ્રાઇડની કીધી હોત તો 3. એવી રીતે ક્લોરીનની સંયોજકતા મેં અહીંયા લખેલી છે 1. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે એનું મારે લખવું છે રાસાયણિક સૂત્ર. તો હું લખીશ સૌથી પહેલા કાર્બન. તો કાર્બન કેટલા? 1 2 3 4 મને ખબર નથી. કાર્બન કેટલા લખવાના છે? 1. ક્લોરીન એની બાજુમાં. તો ક્લોરીન કેટલા હશે? 1 હશે, 2 હશે, 3 હશે. એ આપણને ખબર ક્યાંથી પડે? તો સિમ્પલી ક્રોસ કરી દો. ક્લોરીન કેટલા લખવાના છે મારે? 4 લખવાના છે. આ થઈ ગયું તમારું કાર્બન ટેટ્રાક્લોરાઇડ. CCl4 શું કહેવાય ને? CCl4. પહેલો C છે એ કાર્બનનો છે, બીજો Cl છે મતલબ કે બીજો જે C છે એ ક્લોરીનનો C બતાવે છે, એટલે CCl4 વડે એને લખી શકાય છે. એના પછીનું છે એ બહુ જ મજા આવે એવું છે. પાઉઝ કરીને લખતા રહેજો, બરાબર છે? કદાચ કોઈને લખવું હોય તો. નેક્સ્ટ હું ચલાવું છું એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. જો તમારી પાસે નોટ અને પેન હોય તો તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. હું બીજા 3-4ની પ્રેક્ટિસ કરાવડાવું છું અને બાકીનું તો જે છે તમારે હોમવર્કની અંદર પ્રિપેર કરવાનું છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો સૌથી પહેલા એલ્યુમિનિયમ અને ઓક્સાઇડ, તો એની અંદર કયા કયા તત્વો હાજર હોય? એક એલ્યુમિનિયમ હોય અને બીજો ઓક્સિજન હોય. તો મેં એ બંનેની લખી નાખી સંજ્ઞા અને હવે મારે લખવાની છે સંયોજકતા. ફાસ્ટ. ચલો, એલ્યુમિનિયમ કઈ જગ્યાએ દેખાય છે તમને? તો આ રહ્યું એલ્યુમિનિયમ અને એની સંયોજકતા છે 3. તો એલ્યુમિનિયમની નીચે હું લખીશ 3. હવે વાત આવે છે ઓક્સિજન. તો ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? તો જો આ ઓક્સાઇડ છે O-2 એટલે એની સંયોજકતા છે 2. તો એની નીચે હું લખીશ 2. અને હવે મારે લખવું છે રાસાયણિક સૂત્ર. તો રાસાયણિક સૂત્રમાં હું સૌથી પહેલા લખીશ એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ કેટલા હશે? 1 2 કે 3? આવો વિચાર આવવો જ જોઈએ. તમે રાસાયણિક સૂત્ર લખો છો અને પહેલા સૌથી પહેલા તમે ધાતુ તત્વનું નામ લખ્યું, તો તમને વિચાર આવવો જોઈએ કે એલ્યુમિનિયમ કેટલા હશે. તો આનો જવાબ તમને ક્યાંથી મળશે? ઓક્સિજનની નીચે જેટલી સંખ્યા રહેલી હોય એટલા એલ્યુમિનિયમ હશે. હું બોલું એના ઉપર ધ્યાન રાખજો. એલ્યુમિનિયમ કેટલા હશે એનો જવાબ શું છે? તો કે ભાઈ ઓક્સિજનની નીચે જે સંખ્યા લખેલી છે એટલા એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં હાજર હશે. તો અહીંયા 2 લખવાના. ચલો, હવે શું આવે છે? ઓક્સિજન. ઓક્સિજન કેટલા હાજર હશે? તો એલ્યુમિનિયમની નીચે જેટલા લખેલા હોય એટલા. તો કરી દો ક્રોસ. ઓક્સિજન કેટલા હશે? 3. એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર છે Al2O3. તમારે વીજભાર તટસ્થ કરવો હોય તો વીજભાર તટસ્થ કરીને બતાવું કે Al2O3 સાચું છે ખોટું છે. તો જો એલ્યુમિનિયમ કેટલા છે? 2. તો આ પહેલો એલ્યુમિનિયમ, આ બીજો એલ્યુમિનિયમ. ઓક્સિજન કેટલા છે? 3. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? +3. મતલબ કે એનો વીજભાર +3 છે એટલે ટોટલ વીજભાર કેટલો થશે? +6. ઓક્સિજનનો વીજભાર -2, બીજાનો -2 અને ત્રીજાનો -2, ઓલ ઓવર થશે -6. +6 -6 કેન્સલ એટલે Al2O3 આપણું સંયોજન સાચું છે. જો ધીમે ધીમે લેવલ આપણે વધારતા જઈએ છીએ. હવે મારે લખવું છે કેલ્શિયમ ઓક્સાઇડ.
તો સૌથી પહેલા મારે લખવાની સંજ્ઞા, તો સંજ્ઞા હું લખીશ Ca અને ઓક્સાઇડ એટલે O. પછી મારે લખવાની આવે સંયોજકતા. સંયોજકતા કેલ્શિયમની સંયોજકતા કેટલી છે? જો ભાઈ કેલ્શિયમની સંયોજકતા છે 2. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? તો ઓક્સિજનની સંયોજકતા છે 2. હવે મારે લખવું છે રાસાયણિક સૂત્ર. રાસાયણિક સૂત્રમાં સૌથી પહેલા હું લખું છું કેલ્શિયમ. મને વિચાર આવે, તરત જ વિચાર આવવો જ જોઈએ કે કેલ્શિયમની સંખ્યા કેટલી હશે. 1 લખું, 2 લખું, 3 લખું? સિમ્પલ, ઓક્સિજનની નીચે હોય એટલે લખી નાખો Ca2. ઓક્સિજન કેટલા લખું? તો આ ઓક્સિજન, તો ભાઈ કેલ્શિયમની નીચે જેટલી સંખ્યા છે તો કેટલી છે? 2 છે, લખી નાખો Ca2O2. પણ યાદ રાખો, જ્યારે બંને તત્વોની સંયોજકતા સરખી હોય, નોટ ડાઉન કરજો, બંને તત્વોની સંયોજકતા સરખી હોય ત્યારે રાસાયણિક સૂત્રમાં માત્ર એક તત્વની સંજ્ઞા લખવામાં આવે છે. બીજી ભાષામાં આને એવું પણ કહી શકીએ કે સંયોજકતા બંનેની સરખી છે ને, એટલે 2 ની જગ્યાએ આપણે 1 પણ એવું કન્સિડર કરી શકીએ છીએ. એટલે Ca2O2 ન લખાય, એને લખાઈશું CaO, કારણ કે કેલ્શિયમ 2 ઓક્સિજન 2 એટલે થઈ જશે CaO. અથવા તમે આવું પણ કરી શકો, Ca2O2 બંને બેકી સંખ્યામાં છે, બંને બેકી સંખ્યામાં છે એટલે તમે 2 વડે ભાગી શકો. તો 2 વડે ભાગશો એટલે શું બની જશે? CaO. એટલે યાદ રાખો, કેલ્શિયમ ઓક્સાઇડ છે એ થોડો ટિપિકલ કેસ છે તમારા માટે. ચલો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની. નોટ ડાઉન કરી લેજો. તો બંને તત્વની માત્ર એક સંજ્ઞા લખાય, એટલે કેલ્શિયમની એક સંજ્ઞા લખી, ઓક્સિજનની એક સંજ્ઞા લખી. કદાચ કોઈને ન ખબર પડી હોય તો કદાચ ઝૂમમાં પણ મને પૂછી શકો છો, ન સમજાય તો. કેલ્શિયમ ઓક્સાઇડ છે, બંનેની સંયોજકતા સરખી, એટલે શું કરવાનું? એક કેલ્શિયમની સંજ્ઞા લખવાની, બીજી ઓક્સિજનની સંજ્ઞા લખવાની, બંને ભેગી કરી દો એટલે કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર થઈ જાય. ચલો નેક્સ્ટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો એની અંદર શું શું હાજર છે? તો એક તો Ca હાજર છે અને બીજું હાઇડ્રોક્સાઇડ. તો હાઇડ્રોક્સાઇડ જો તમને દેખાય છે અહીંયા, હાઇડ્રોક્સાઇડ OH-, તો OH- હાજર છે. તો આપણે શું લખી નાખી? સંજ્ઞા લખી નાખી અને નીચે લખવાની છે સંયોજકતા. કેટલી લખીશું સંયોજકતા? તો સંયોજકતા લખવા માટે કેલ્શિયમ, તો ભાઈ કેલ્શિયમ છે એ 2 સંયોજકતા ધરાવતું તત્વ છે, તો કેલ્શિયમની નીચે મારે લખવાની છે કેલ્શિયમની સંયોજકતા 2. હાઇડ્રોક્સાઇડ, તો હાઇડ્રોક્સાઇડની સંયોજકતા કેટલી છે? 1, તો અહીંયા હું લખીશ 1. ચલો હવે હું લખીશ રાસાયણિક સૂત્ર. તો એમાં મેં લખ્યું આ કેલ્શિયમ. તો કેલ્શિયમ કેટલા લખું? 1 લખું, 2 લખું, 3 લખું? તો સિમ્પલ, OH ની નીચે જેટલા હોય એટલા લખવાના, એટલે અહીંયા કેલ્શિયમ કેટલા છે? 1 જ. હવે આપણે વારો આવે છે હાઇડ્રોક્સાઇડનો. તો મેં લખ્યા OH. OH કેટલા લખવાના છે મારે? પ્રશ્ન તો આવો જ જોઈએ, કેમ કે આયન તમે એક વખત લખ્યું એટલે તમારા જ માઇન્ડની અંદર ક્વેશ્ચન હોવો જોઈએ. OH તો કેટલા લખવાના? 1, 2, 3. તો સિમ્પલ OH લખવાના છે મારે 2. હવે OH કયો આયન છે? તો OH બહુપરમાણવી આયન છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં OH કેટલા આવે છે? 2 આવે છે. તો મારે OH ની આજુબાજુમાં શું કરવાનો છે? કાઉન્ટ્સ કરવાનો છે. ન ખબર પડે તો મારો વિડીયો થોડો પાછો દોડાવો અને ફરી વખત જો હું શું બોલું છું. એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સંજ્ઞા
કેલ્શિયમ અને OH માઇનસ બંનેની સંયોજકતા લખી નાખી આ ટેબલ ઉપરથી. ત્યારબાદ રાસાયણિક સૂત્ર લખવા માટે મેં સૌથી પહેલા લખ્યું કેલ્શિયમ, તો કેટલા લખવાના 1 2 3, તો કેલ્શિયમ કેટલા લખવાના એક જ, તો મેં એક જ લખ્યું. હાઇડ્રોક્સાઇડ OH કેટલા લખવાના, તો કેલ્શિયમની નીચે જેટલા છે એટલા, તો OH ની બાજુ મેં શું લખ્યા 2 લખ્યા. હવે પ્રશ્ન થાય કે કાઉન્સ કેમ કર્યો, કારણ OH છે બહુપરમાણવીય આયન છે. જ્યારે સંયોજનમાં બહુપરમાણવીય આયનની સંખ્યા 1 કરતા વધારે હોય ત્યારે કાઉન્સમાં એ બહુપરમાણવીય આયન લખવામાં આવે છે. એટલે મેં લખ્યું છે CaOH ટ્વાઇસ. નેક્સ્ટ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો સૌથી પહેલા હું લખીશ સંજ્ઞા, મેગ્નેશિયમની સંજ્ઞા Mg, હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા OH માઇનસ અને સંયોજકતા. સંયોજકતા કેટલી થશે ચલો ગોતો. તો મેગ્નેશિયમની સંયોજકતા છે 2, હાઇડ્રોક્સાઇડની સંયોજકતા છે 1, જોઈ લેજો તમે. ચલો રાસાયણિક સૂત્ર વિડીયો પાઉઝ કરો અને બનાવો તો તમારી રીતે. રાસાયણિક સૂત્ર શું બનશે, ચલો પાઉઝ કરીને બનાવો. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને કેવી રીતે લખી શકાય. ઓકે, જો સૌથી પહેલા લખીશું Mg, પણ મને ખબર નથી Mg ની સંખ્યા કેટલી છે. પ્રશ્ન તરત થયો, જો Mg મેં લખીને પ્રશ્ન થયો મેગ્નેશિયમ કેટલા લખવાના 1 2 3, તો સિમ્પલ OH ની નીચે જેટલા હોય એટલા, એટલે મેગ્નેશિયમ કેટલા છે 1, તો ખાલી Mg લખી દો તો ચાલે. OH, તો OH ની સંખ્યા કેટલી રાખવાની 1 2 3, તો OH કેટલા લખવાના છે આપણે મેગ્નેશિયમની નીચે જેટલા હોય એટલા, તો અહીંયા મેં લખી દીધા 2. પણ મારે એક વસ્તુ મગજમાં યાદ રાખવાની છે, OH છે એ બહુપરમાણવીય આયન છે અને કેટલા છે તો 1 કરતાં વધારે મતલબ 2 છે, તો મારે શું કરવાનું છે કાઉન્ટ્સ કરવાનું ભૂલવાનું નથી. ઓકે, નેક્સ્ટ અને લાસ્ટ અમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ, તો સૌથી પહેલા હું લખીશ સંજ્ઞા. તો સંજ્ઞા તો એમોનિયમની શું થશે NH4+, યાદ રાખો એમોનિયમ એટલે એની સંજ્ઞા થશે NH4+, ક્લોરાઇડ એટલે એની સંજ્ઞા થશે Cl-. ઓકે, નેક્સ્ટ હવે એની આવશે સંયોજકતા. અમોનિયમની સંયોજકતા કેટલી છે 1. જો એમોનિયમ અહીંયા આ એમોનિયમ છે અહીંયાથી બિલોંગ કરે, સંયોજકતા તમને અહીંયાથી ખબર પડે. ક્લોરીનની સંયોજકતા તો યાદ રહી જાય ભાઈ, એક જ છે. ચલો હવે એનું આપણે લખવું છે રાસાયણિક સૂત્ર. તો NH4 સૌથી પહેલા લખીશું. કેટલા લખવાના, તો Cl- ની હોય નીચે હોય એટલા, તો 1, તો NH4 એટલે 1. પણ NH4 કેવો આયન છે બહુપરમાણવીય આયન છે, સંખ્યા એની કેટલી છે 1 જ છે, કઈ વાંધો નહીં, 1 હોય તો કાઉન્ટ્સ કરવાની જરૂર નથી, પણ 1 કરતાં વધારે હોય તો કાઉન્ટ્સ કરવાનું. જો અહીંયા 1 કરતાં વધારે હતા OH 2 હતા તો આપણે કાઉન્ટ્સ કર્યો, અહીંયા OH કેટલા હતા 2 હતા એટલે કાઉન્ટ્સ કર્યો, પણ અહીંયા NH4 ની આજુબાજુમાં હું કાઉન્ટ્સ નહીં કરું, સીધું જ લખી નાખીશ. Cl કેટલા લખીશ 1 એટલે Cl 1 એટલે NH4Cl. અહીંયા તમારો લેક્ચર નંબર 8 ફિનિશ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવું છે આણ્વીય દળ શું છે અને થોડી વાત કરીશ મોલ સંકલ્પના વિશે. પણ યાદ રાખો કે આણ્વીય દળ અને મોલ સંકલ્પના વાળો જે ટોપિક્સ છે એ એક્ઝામ ઓરિએન્ટેડ નથી, માત્ર આ વર્ષ માટે. પણ જો તમે આગળ ઉપર સાયન્સ લેવા માટે વિચારતા હોય તો એ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેના કારણે હું ચલાવવાનો છું. તો મળીએ છીએ લેક્ચર નંબર 9 ની અંદર. થેન્ક યુ.